ત્યારે આણંદ અને ખેડાને લઈને પણ વાત કરવી છે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, આણંદમાં અમિત ચાવડાનું નામ નક્કી થયું ત્યારથી જ બેઠક ખૂબ રસપ્રદ બનાઈ ગઈ હતી। આણંદ અને ખેડા કયા સ્થળો પર ત્યાં મતગણતરી થઈ રહી છે, મતલબ કે થવાની છે, ક્યાં તૈયારીઓ અત્યારે થઈ ગઈ છે, ત્યાં આપની આસપાસ શું દ્રશ્યો છે? વિધિ, આણંદ લોકસભા બેઠકની મતગણતરી વિદ્યાનગર ખાતે નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજ અને બીજેવીએમ કોલેજની અંદર થનાર છે, જ્યારે ખેડા જિલ્લાના ખેડા લોકસભા બેઠકની મતગણતરી પલાણા ખાતે આવેલ સરકારી આઈટીઆઈની અંદર કરવામાં આવનાર છે। 8 વાગે પ્રથમ બેલેટથી મતગણતરીનો પ્રારંભ થશે અને ત્યાર પછી બેલેટની મતગણતરી પૂર્ણ થયા પછી ઈવીએમના વોટિંગ કાઉન્ટ કરવામાં આવશે। સૌથી મહત્વની બાબત એ છે કે આણંદ બેઠક રાજ્યની અંદર સૌથી રસપ્રદ બેઠક રહી છે, કારણ કે ગુજરાતના કદ્દાવર નેતા અમિત ચાવડાની સામે ચાલુ સાંસદ મિતેશ પટેલ મેદાનમાં હતા। ક્ષત્રિય આંદોલનના કારણે કયા પ્રકારની અસરો થાય છે તે જોવાનું રહેશે, કારણ કે ચૂંટણીના પ્રચાર દરમિયાન ઠેર ઠેર ભાજપનો મોટા પ્રમાણમાં વિરોધ થતો જોવા મળ્યો હતો। બીજી તરફ જે કોંગ્રેસના ઉમેદવાર છે અમિત ચાવડા, તે પોતે ક્ષત્રિય હોવાને કારણે તેને કેટલો લાભ મળશે તે પણ જોવાનું રહેશે। બીજી તરફ વાત કરવામાં આવે ખેડા જિલ્લાની, તો ખેડા જિલ્લામાં બંને ક્ષત્રિય ઉમેદવાર હતા, ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભી। જો કે કાળુસિંહ ડાભીની જીત નિશ્ચિત હોય તેવું સહેજ પણ નથી લાગતું, કારણ કે દેવુસિંહ સતત ચોથી વખત ચૂંટણી મેદાનમાં હતા, ત્રીજી વખત સાંસદ બનનાર છે તેવું તેઓ પોતે વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે। અને બીજી તરફ જે પ્રચાર અભિયાન દરમિયાન જોવા મળ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર માત્ર ગણતરીના સ્થળો પર જ પ્રચાર કરતા જોવા મળ્યા હતા, ક્યાંય ભીડ ભેગી કરવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા। બીજી તરફ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ પ્રચાર અભિયાન તેજ કરી દેવામાં આવ્યું હતું। તેના કારણે ખેડાની અંદર લગભગ દેવુસિંહ ચૌહાણની જીત પાકી મનાય છે। બીજી તરફ આણંદની વાત કરવામાં આવે તો આણંદનો જંગ રસપ્રદ રહેશે, જો કે બેમાંથી કોણ વિજેતા બનશે તે મતગણતરી બાદ સામે આવશે। વિધિ, બિલકુલ ધર્મેન્દ્ર, આગળ પણ આપની પાસેથી સતત અપડેટ મેળવીએ છીએ, કારણ કે TV9 તેમના દર્શકો સુધી સતત સચોટ જાણકારી પહોંચાડવાનું છે। સૌથી ઝડપી આંકડાઓ TV9 પર આપની સમક્ષ હશે। જેવી મતગણતરીની શરૂઆત થશે, આપની સ્ક્રીન પર આ આંકડાઓની જે ફેરફાર છે તે દેખાવા લાગશે અને એ સવાલનો જવાબ પણ મળવા લાગશે કે આખરે કોની મહેનત રંગ લાવી છે। ચૂંટણીના 7 તબક્કા અને બાદ આખરે કોના આવશે અચ્છે દિન નક્કી થઈ જશે। 400 પાર થશે કે નહીં, શું ફરી એનડીએ સરકાર બનશે કે નહીં, કે પછી ઇન્ડિયા ગઠબંધન કરી જશે કમાલ? આ સવાલોનો જવાબ બસ થોડી વારમાં TV9 ગુજરાતી પર મહાપરિણામનું મહા કવરેજ આજે આપ જોવાના છો।